અમદાવાદ ગાંધીનગરમાં હરિયાળીનું મહાઅભિયાન 1 લાખ વૃક્ષોના સંકલ્પ સાથે શાળાઓમાં વૃક્ષારોપણ. અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં પર્યાવરણ બચાવો અભિયાનને વધુ વેગ આપવા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, નરોડા અને બાહેતી રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 1 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવારના યુવા સંગઠક ડોક્ટર સતીશ એસ પટેલ, પ્રકૃતિ રક્ષક, પોતાની ટીમ સાથે વિવિધ શાળાઓમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજી રહ્યા છે. આજે દહેગામ ઉટડિયા મહાદેવ રોડ પર આવેલી દાનાજીની મુવાડી પ્રાથમિક શાળા તેમજ મોટી પાવઠી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આચાર્યશ્રીઓ, શિક્ષકો, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કીર્તિબાઈ પટેલ અને અશ્વિન પ્રજાપતિ દ્વારા વૈદિક વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડોક્ટર સતીશ એસ પટેલે વિદ્યાર્થીઓને વૃક્ષોના પર્યાવરણીય, વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું અને વધુમાં જણાવ્યું કે વૃક્ષો જૈવ વૈવિધ્યના સંરક્ષણ, વરસાદના સંતુલન અને પ્રદૂષણ નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ વાવવામાં આવેલા વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લઈ હરિયાળા અને સ્વચ્છ સમાજના નિર્માણમાં સહભાગી બનવાની પ્રતિજ્ઞા લીધી. કેમેરામેન કલ્પેશ પટેલ સાથે રિપોર્ટર વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.